રામદેવજી ભગવાનની ઉંમર 20 વર્ષની. ઓ છોકરાઓ, 20 વર્ષની ઉંમર થાય એટલે માતા પિતાની ચિંતા થાય. 20 નો અર્થ શું થાય? ઝેર. જો જિંદગી હારી નહીં જીવી, લગ્ન કર્યા પછી જો ધર્મપત્ની નહીં મળી તો ઝેર જેવી જિંદગી છે. 20 એટલે ઝેર. રામદેવજી ભગવાનની ઉંમર 20 વર્ષની થઈ. રામદેવજી ભગવાનની પીરાઈ, એના પડચાઓ દેશ અને પરદેશમાં ફેલાવા લાગ્યા. હવે રામાપીર ભગવાને ઘણા બધા પડચા પૂર્યા, એટલે એની વાતો લોકવાયકા ફેલાય ને એટલે ધર્મનો પ્રચાર ન કરવો પડે કદાપી. કોઈ સાચા સદગુરુ હોય ને એની વાતો એને કઈ પેપરમાં આપવાની કે જાહેરાત આપવાની જરૂર ન પડે. હજુ સુધી મેં વિઝિટિંગ કેટલા પછી કે બાપુ તમારું કાર્ડ આપજો, હજુ મેં કાર્ડ નથી બનાવ્યું. મારું એલઆઈસી નું કાર્ડ છે એ પણ અપાય નહીં કોઈ કે બાપુ ડબલ રૂલમાં કામ કરે. કેમ? આપણું વિઝિટિંગ કાર્ડ રામોધણી, કોઈને કામ હોય તો વિક્રમબેન જસુબેન મળે, કાર્ડ છે ને એ આપણે ધંધો કરવો જ કાર્ડની જરૂર પડે. પણ ધંધો નથી કરવો, જેને પરમાત્માનું ભજન કરવું છે એને કોઈ કાર્ડની જરૂર નથી. આટલી નાની ઉંમરમાં 18 વર્ષની ઉંમરથી આજે મારે 55 વર્ષ પૂરા થયા. 1206 પાઠ રામાપીર ભગવાનના કર્યા મેં. એટલે એની કૃપા છે. રામદેવજી ભગવાનની ઉંમર 20 વર્ષ થઈ અને લોકવાયકા દેશ અને પરદેશમાં ફેલાવા લાગી. લોકો રામાપીરની વાતો કરે કે અજમલના કુંવર રામદેવજી ભગવાન પડચા પૂરે છે, કોળિયાના કોળ મટાડે છે, રોગિયાના રોગ મટાડે છે. અને આ વાત ઠેક ઉમરકોટના સોઢા રાજાના ત્યાં વાત પહોંચી. ઉમરકોટ પાકિસ્તાનની સરહદે કહેવાય. સોઢા રાજાના આ કુળમાં આવી વાત હાલી કે અજમલજીના કુંવર રામદેવજી પડચાધારી છે. મક્કા મદીનાના 1,80,000 ઓલિયા પીરોને નમાવ્યા, ભેરવા રાક્ષસને માર્યો, લાખા વણજારાને મિશ્રીના લૂણ બનાવ્યા, લૂણના પરમાત્મા ફરીથી મિશ્રી બનાવી દીધા. આવી બધી વાતો ફેલાય. સારું કામ કરો તો વાતો બહુ ફેલાય. રામદેવજી ભગવાનની વાતો ઉમરકોટમાં હાલે અને એક કવિરાજ આવી રામાપીર ભગવાનના ગુણો લાગે, રામદેવજી ભગવાનની વાતો કરે. અને કવિરાજે આવીને આ જસવંતસિંહ રાજાને એમ કહ્યું કે હે સોઢા રાજા, હજુ રામદેવજી કુંવારા છે, રામદેવજી કુંવારા છે અને આપણી દીકરી નેતલમાં પણ કુંવારા છે. જો અજમલજી મારા પહેલા દિવસની કથામાં મેં તમને કહેલું, રૂક્ષ્મણી માતાનું મોઢું બગડ્યું, લક્ષ્મીજીએ મુખને મરડી, ક્રોધ ભરી અમી દ્રષ્ટિ નિરખી, પ્રભુ થાય પોતે અવતારી, આ છે કેવી ભક્તિ તમારી. જ્યારે અજમલજી મહારાજે દરિયામાં સલામ દીધી અને અજમલજી મહારાજને વચન આપ્યું કે અજન્મા સ્વરૂપે કુમકુમના પગલે તમારે આગળ વધારીશ, એ વચન આપ્યું. ત્યારે રૂક્ષ્મણી માતાનું મોઢું બગડી ગયેલું કે તમે અજમલજીના આગળ જન્મ ધારણ કરશો, કુમકુમના પગલે જશો તો દ્વારકા નગરીમાં હું શું કરીશ. ત્યારે દ્વારિકાધીશે રૂક્ષ્મણી માતાને વચન આપેલું કે તમારો જન્મ ઉમરકોટમાં સોઢા રાજાના ત્યાં કરીશ. પણ ત્યારે રૂક્ષ્મણી માતાએ એમ કહેલું કે મારા પિતાજી એ વખત લગ્ન કરી દેશે તો. ત્યારે દ્વારકાધીશે એમ કહેલું તમને એવા બનાવીશ અંગ ભંગ જ્ઞાન વિવેક વગરના, તમને મારા સિવાય કોઈ પરણવા નહીં આવે, આ મારું વચન છે. આ દ્વારકાધીશે નેતલબાને એટલે કે રૂક્ષ્મણી માને વચન આપેલું. એટલે રામદેવજી ભગવાન અને કૃપા છે. નેતલબા કુંવારા છે પણ કેવા છે? અંગ ભંગ જ્ઞાન વિવેક વગરના. કોઈ માગું દેવા તૈયાર ને માગું આપવા તૈયાર નથી, સ્વીકારવા તૈયાર નથી દીકરીને. એટલે સોઢા રાજા વિચાર કરે કે આપણી દીકરી નેતલબા તો અંગ ભંગ જ્ઞાન વિવેક વગરના છે, તો
અજમલના કુંવર તો રૂપના અંબાર જેવા છે. અને એમે લોકો વાતો કરે છે કે કૃષ્ણનો અવતાર છે, દ્વારકાધીશ છે, આવી વાતો કરે તો આપણી દીકરીનું માગું સ્વીકારે કેવી રીતે? એટલે કવિરાજે એમ કહ્યું, માગું તો મોકલો, બહુ ના પાડશે. માગું તો મોકલો. ઉમરકોટના ગોર મહારાજ દશરથજી રાજાએ દક્ષિણા દીધી કે તમે રૂપિયો અને શ્રીફળ લઈ પોકરણગઢ જાઓ અને આપણી દીકરી નેતલબાનું માગું લઈને તમે ત્યાં પહોંચી જાઓ. અને જો લગ્નની હા પાડે તો મુહૂર્ત જોવડાવી લગ્નની તારીખ બધું નક્કી કરીને આવજો. એ વખતમાં બ્રાહ્મણો નક્કી કરતા, બ્રાહ્મણો કરે એમ થાય બધું. બ્રાહ્મણો પર વિશ્વાસ હતો. પણ અત્યારે શું કરીએ, બ્રાહ્મણોને આપણે કહી દઈએ અડધી કલાકમાં લગ્ન પતી જવો જોવો. હા, કારણ કે જમણવાર બગડવો ન જોવો, કારણ કે રસ ઠંડો થઈ જાય, ગરમ થઈ જાય, હા, શ્રીખંડ ગરમ થઈ જાય, દાળ ઠરી જાય, એટલે અડધી કલાકમાં તમારે કે લગ્ન પૂરા કરી દેજો. આપણે બધું શીખવાડીએ. અને એટલે લગ્નની વિધિ અત્યારે ખરેખર લગ્નની વિધિ કેટલા કલાક ચાલે ખબર છે માતાઓ? હા, 1 કલાકમાં 45 મિનિટ હાલે હાચુકલી વિધિ કરાવો તો. પણ આપણે કેટલા સૌથી વધારે સમય ફોટામાં ખોટી વિધિ થાય એટલે શું થાય? કે ગ્રહો નહીં મળતા. ગ્રહોને આપણે પોતે ગ્રહ ખરાબ છીએ, આપણે પોતે આપણો ગ્રહ બગાડીએ છીએ. કારણ કે અહીંયા નવગ્રહની પૂજા થાય, બધી પૂજા થાય, પૂજા જ નથી થવા દેતા આપણે. અને બધું જ માંડવો કરી આવજે ઘાટુકડું બધા રસ ભોજન સમારંભમાં કંકોત્રી આવે તો તમે જોજો, એમાં જુઓ કે કેટલા જણા લખ્યું આપ શ્રી, આપ બંને, આપ સર્વે, એ પેલું જુઓ. અને કઈ જગ્યાએ જમવાનું આટલું જ જોવાનું. અને બિચારા પેલા માંડવા જાનવાળા ચોરીમાં એકલા જ હોય, કોઈ હોય જ નહીં. 10 વાગ્યા એટલે બિચારા એકલા બેઠા હોય. પહેલા આવું નહોતું. પહેલા બ્રાહ્મણો વિધિ કરતા સાચી. અને એ વિધિ પ્રમાણે દીકરા દીકરી આજે 60, 70, 80 વર્ષ ડોહા ડોસી બેઠા છે. પૂછજો કે એમના જમાનામાં કોઈના છૂટાછેડા નતા થતા, ભાગ્યે જ જોવા મળે. અત્યારે તો 2 વર્ષ લગ્ન થયા નથી મેર પડતો, છૂટાછેડા. કેમ? ધર્મ અનુસાર આપણે હાલતા નથી. આ સનાતન ધર્મની વાતો એટલા માટે કરું છું, નિજ્યા ધર્મની વાતો. આપણે આપણો ધર્મ ભૂલીએ છીએ. ગોર મહારાજે તૈયાર કર્યા, હાથમાં રૂપિયો ને શ્રીફળ આપી પોકરણગઢ મોકલે છે. રામદેવજી ભગવાન ના ત્યાં ગોર મહારાજ પહોંચ્યા છે. અજમલજી મહારાજે ગોર મહારાજનું સ્વાગત કર્યું. અજમલજી મહારાજે પૂછ્યું કે હે ભૂદેવ, આપ ક્યાંથી પધારો છો? કે ઉમરકોટના સોઢા રાજા જસવંતજી રાજાનો ગોર છે અને એમની દીકરીનું માગું લઈને આવ્યું છે. અજમલજી મહારાજને આનંદ થયો. કેમ? રામદેવજી ભગવાનની ઉંમર 20 વર્ષની થઈ, નેતલબાની 20 વર્ષની ઉંમર થઈ. આનંદ એટલા માટે થયો કે તુરા કુળની અંદર ઊંચામાં ઊંચું કુળ હોય તો જસવંતજી રાજા સોઢા રાજાનું કુળ હતું. એટલું ઊંચું કુળ કોઈ નહોતું. જેમ આપણે અહીં રતન ટાટા, અનિલ અંબાણી, ધીરુ અંબાણી ઊંચું કુળ છે કહેવાય ને, એવું તુરા કુળની અંદર ઊંચામાં ઊંચું કુળ હોય તો સોઢા રાજાનું. ગોર મહારાજને આગતા સ્વાગતા કરી ઘરમાં પ્રવેશ કરાવે અને બેસાડે છે. અને આનંદ થયો કે મારા રામદેવના જો લગ્ન ઉમરકોટમાં સોઢા રાજાની દીકરી સાથે થઈ જાય તો મારા દીકરાનો ભાવ સુધરી જાય. સારું કુળ મળે, બધાને ગમે, સારું કુટુંબ મળે તો બધું. અજમલજી મહારાજને આનંદ થયો છે. અને રામદેવજી ભગવાનને ગોર મહારાજ બોલાવે છે. રામદેવજી ભગવાનને જોયેલા ગોર મહારાજ આનંદ થઈ ગયો. ખરેખર જાણે કે સાક્ષાત પરિબ્રહ્મ નારાયણ. ગોર મહારાજને ખબર નથી રામદેવજી કોણ છે. સાક્ષાત પરિબ્રહ્મ નારાયણ હોય એવું સ્વરૂપ છે રામદેવજી ભગવાન. આનંદ થાય. જો માગું સ્વીકારી લે તો નિકલબાનો ભાવ સુધરી જાય. માગાનો સ્વીકાર કરે તો સારું છે. એટલા માટે અજમલજી મહારાજને વાત કરી કે અમને તમારા રામદેવજી મંજૂર છે, કબૂલ છે, અમને ગમે છે. ત્યારે મોબાઈલ નહોતા, વિડીયો કોલ કરીને જોવાનો સમય નહીં.
એ વખત એક નહોતો, પણ ગોર મહારાજે હા પાડી એટલે અજમલજીએ માગાનો સ્વીકાર કરી લીધો. જો કેટલો બધો વચન અને વિશ્વાસ હતો એ યુગની અંદર. માગાનો સ્વીકાર કર્યો ત્યારે મા મિલનને જોઈ ગયા. મા મિલનને જોઈ ગયા અને મા મિલનને ખબર પડી અજમલજી મહારાજે ઈશારો કરશે. તો બેનો ઈશારો કરે ને તો પતિદેવને ખબર પડી જ જાય. રસોડા ઠેઠ છેલ્લા ઓયલા બેઠા કતો પગની હેરો ખકડાવે, કતો ગમે તે કતો છે તે માટે કુકર પસાડે ના આવડે તો. પણ ગમે તે ગરીબ બહેનો પોતાના પતિને વાત કેવી ખાનગી વાત કરવી ને અને બે હમેલા મહેમાનને ખબર ને ગમે તે કઈ બેન પતિદેવના ઘરમાં બોલાવીને બોલો હા કે મહેમાનને ખવડાવવા ને મહેમાનને વિદાય આપવાની તો બેન બધો રસ્તો કરી દે. એટલે મા મિલનને ઓરડામાં બેઠા બેઠા ઈશારો કર્યો, હાકલો કર્યો, કારણ કે ગોર મહારાજને ખબર ન પડવી જોઈએ કે મા મિલનને કેમ બોલાવી છે. એટલે ઈશારો કરીને બોલાવે કે અજમલજી મહારાજ માગાનો સ્વીકાર કરતા પહેલા મા મિલનને મળવા ગયા કે શું છે કે ઘરે ઉતાર ન કરતા કે કેમ માગાનો સ્વીકાર ન કરતા કે શું થયું કે નેતલબા અંગ ભંગ જ્ઞાન વિવેક વગરના છે, લોલા છે, જીભ તોતરાય છે, ઉતાવળ ન કરતા, આપણા દીકરાનો ભાવ બગડી જશે. કે તમને આવું કોને કહ્યું કે આખા પોકરણ ઘરની બહેનોને ખબર છે. વાત જાણી એટલે અજમલજી મહારાજ મૂંઝાયા કે કરવું શું, માગાનો સ્વીકાર કરવો કે ના કરવો, કરવું શું. એવા રામદેવજી ભગવાન તે બધા અને આ ભગવાનની લીલા હતી. રામદેવજી ભગવાન લીલા હતી કે એમાં શું છે કે તારું માગું આવ્યું છે ઉમરકોટથી સોઢા રાજાના ત્યાંથી. તે વાત શું છે કે દીકરી બરાબર નથી, દીકરી અંગ ભંગ જ્ઞાન વિવેક વગરની છે. કે માં તું જે વાત કરી આ દીકરી નહીં હોય બીજી દીકરી, આ દ્વારકાધીશનો અવતાર છે, આ બધું પરમાત્માની લીલા હતી. તું જે વાત કરી એ આ દીકરી નહીં હોય બીજી કોઈ દીકરી હશે. ગોર મહારાજને રામદેવજી ભગવાને પૂછ્યું, હે ગોર મહારાજ તમને કઈ તમારી નેતલબાએ તમને કઈ પત્ર કે કઈ ફોટો બોટો કઈ મોકલ્યો છે? જો આ બધું કઈ મોકલેલું નહીં, પણ ભગવાન લીલા કરે છે રામદેવ. અને રામાદેવ ભગવાને કઈ કૃપા કરી અને ગોર મહારાજનો જમણો હાથ એમના ખિસ્સામાં ગયો. આ રામદેવ ભગવાનની કૃપા હતી અને ખિસ્સામાં હાથ પરમાત્માને ખાવ્યો અને અંદરથી પત્ર નીકળ્યો, નેતલબાનો સંદેશો નીકળ્યો. આ બધી ભગવાનની લીલા હતી. અને નેતલબાનો સંદેશ એવું લખેલું, હે દ્વારકાધીશ, હું રૂક્ષ્મણીનો અવતાર નેતલબા છું, મારા માગાનો તમે સ્વીકાર કરજો. અજમલજી મહારાજે દરિયામાં સલામ દીધી ત્યારે તમે મને વચન આપેલું કે હું તમને પરણાવીશ, હું એ જ નેતલબા છું. આ પત્ર હાવ ખોલીને જોયો એટલે અને ફોટો પણ પરમાત્માએ ફોટો પણ પોતાની મા મિલનને બતાવ્યો. જો માં આમાં તને કઈ કદરૂપતા દેખાય છે? આમાં તને કઈ કદરૂપતા દેખાય છે? મા મિલનના મનનું સમાધાન રામદેવજી ભગવાને કર્યું. રામદેવજી ભગવાનને ખબર પડી મારા લગ્ન નેતલ સાથે કરવાના છે. ભગવાનને લીલા અજમલજી મહારાજ અને મા મિલનના મનનું સમાધાન રામદેવજી ભગવાને કરેલું. આનંદ થયો અને રામદેવજી ભગવાન અહીંયા પાટે બેસાડ્યા, કુમકુમ તિલક કરે છે. અને ગોર મહારાજે ઉમરકોટના સોઢા રાજાએ કહ્યું કે લગ્નનું કહેણ કહેતા હોય, કહેણ એટલે નક્કી કરતા હોય તો મુહૂર્ત જોવડાવતા હોય તો જાન લઈને જલ્દીથી રામા ધડે ત્યાં ઉમરકોટ આવી જાય. એટલે રામાપીર ભગવાનના લગ્નની અહીંયા કંકોત્રી લખાય છે. કંકો છાટી કંકોતરી મોકલો, કેસર છાટી કંકોતરી મોકલો.
ભગવાન નામ માર્ગ સ્તંભ રોપિયો. રામાપીર ભગવાને લગ્ન કંકુથી લખાય અને મા મિલનની આંખમાંથી ડળક ડળક આંસુ પડે છે. મા મિલન તે રડે છે. રામદેવજી ભગવાન જોઈ ગયા કે મારી મા કેમ રડે છે. આજે મારા ઘેર લગ્ન લેવાયા છે, લગ્ન નક્કી થઈ ગયા છે અને મારી માની આંખમાંથી આંસુ કેમ પડે છે. મા મિલન તે રડે છે. રામદેવજી ભગવાન જોઈ ન શક્યા. માં રડે ને એટલે દીકરો બહુ દુઃખી થાય, આ નિયમ છે. અને દીકરી રડે ને એટલે બાપ બહુ દુઃખી થાય. આ બે સત્ય હકીકત છે. દીકરી સાસરે જાય તો બાપ રડે, સૌથી વધારે દુઃખી થાય ને તો બાપ દુઃખી થાય. અને દીકરો ગમે તો તોફાન કરે તો માને વાલો જ લાગે કે મારા દીકરા જે કોઈ દીકરો જ નહીં જગતમાં. ઘટના વાત ઉતર દે પણ મારા દીકરાનો કે વાંક હોય જ ને. માને શું વાલે? બાપનો દીકરી વાલી હોય. બાપનું હૃદય દીકરી છે. પણ આજે માની આંખમાંથી આંસુ પડ્યા અને માં રડે છે. રામજી ભગવાન જોઈ ગયા અને પૂછ્યું, હેમાં તું કેમ રડે છે? તારી આંખમાં આંસુ કેમ છે? હેમાં તારે શું થયું? કે કઈ નહીં મારા લાલ, કઈ નથી. હેમાં સાચું કહે, તારે શું થયું છે? તું કેમ રડે છે? કે કઈ નહીં મારા લાલ, આ તો હરખના આંસુ છે. આ તો હરખના આંસુ. નહીં માં, તું મને કહે તું કેમ રડે છે? તું સાચું ન કહે તો મારી તને સોગંદ છે. ત્યારે માં બેલને કહ્યું, હે રામદેવ, હે મારા લાલ, 20 વર્ષના વાળા વાયા છે. આજ મને મારી દીકરી સગુણા હાંભળી છે. મારી દીકરી સગુણા સાસરે ગયા પછી પોકરણ ગઢમાં પગ મૂક્યો નથી. તારા લગ્નની તારીખ 15 દી બાકી છે. ગોર મહારાજે મુહૂર્ત જોડાવી 15 દી બાકી છે. સગુણાને તેડવા જઈએ તો 25 દિવસ લાગે. તારા લગ્નમાં મારી દીકરી, મારો કાળજાનો કટકો સગુણા નહીં આવી શકે. આજ મને મારી સગુણા હાંભળી છે. રામજી ભગવાન પોતાની માને રડતા જોઈ રામજી ભગવાન બોલે, હે માં તું ચિંતા ન કર. જે સુધી મારી બેન સગુણા નહીં આવે, મારી બેન સગુણા આવી મને કુમકુમ તિલક નહીં કરે ત્યાં સુધી હું ઘોડે ચડીને પરણમાં નહીં જાઉં. એ મારું વચન છે માં. રામા, એ શક્ય નથી. કારણ કે તેડવા જઈએ તો 25 દિવસ લાગે. તારા લગ્નના 15 દી બાકી છે. સગુણા લગ્નમાં નહીં આવે, સગુણાને ખબર પડશે કે મારા વીરાના લગ્ન છે. આજે 20 વર્ષના વાળા સગુણાના સાસરી વાળા બહુ કજિયા ખોર છે. સગુણાને કદાપી પોકરણ ગઢમાં આવવા દીધી નથી. તો આજ મને મારી દીકરી સગુણા હાંભળી છે. એમાં મારો મિત્ર, મારો ભાઈ ગણો કે મારો મિત્ર ગણો, જે ગણો તે રત્ના રબારી બહુ હોશિયાર છે. અને એને હું તેડવા માટે પવન વેગી હાડ લઈને મારી બેન સગુણાને તેડવા મોકલીશ. અને તું ચિંતા કરીશ માં, સગુણા આવી જશે. લગ્નના 2 દી બાકી છે, સગુણા પહોંચી જશે. મારું વચન છે માં, તું ચિંતા ન કર. રામજી ભગવાને હાકલો કરીને રત્ના રબારીને બોલાવે છે કે હે ભાઈ રત્ના, તું અહીંથી તારે પિંગલગઢ જવાનું છે. આપણી બેન સગુણાને તેડીને આવવાનું છે. તને ભીડ પડે તો રામાપીર ભગવાન એક ફરીથી શબ્દ આવ્યો, તમને ગઈકાલે કથામાં કહ્યું. પહેલા દિવસથી
ભગવાનનો પ્રાગટ્ય થઈને ત્યાંથી આ સુધી અને સમાધિ લે ત્યાં સુધી ભગવાનનો એક શબ્દ બહુ જ અગત્યનો હોય. રત્નાને કહ્યું તને ભીડ પડે દુઃખ પડે ત્યારે તું મને યાદ કરજો, તારા ભેળો રહીશ. રમાપીર ભગવાનનું કાયમ વચન સમાધિ વખતે બહુ બોલે છે, બહુ વખત ભગવાન બોલે છે. આજ રત્ના રબારીને કહ્યું છે કે તને ભીડ પડે તો દુઃખ પડે તો તું મને યાદ કરજે, તારા ભેળો રહીશ. ભગવાને આવું કહ્યું છે. રત્ના રબારીને રામાપીર ભગવાન અજમલજીના રાજની અંદર 900 હાટ હતી. આમાંની એક હાટ હતી પવનવેગી હાટ હતી, જાગતવાન પવનવેગી હાટ. રત્ના રબારીને વે રત્ના આ પવનવેગી હાટ લે તારે રાત દી જાગરણ કરવાનું. જો જાગરણ શબ્દ રામાપીર ભગવાને વાપર્યો છે. તમે અહીં બેઠા છો, તમને ગેરંટી આપું છું, રામાપીરનો પાઠ હોય કે તમારા ઘેર કોઈ પણ ધાર્મિક કામ હોય, તમે એમાં જાગરણ કરશો તો તમને થાક નહીં લાગે. આજે મારે જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચ મહિનો ચાલશે, 3 મહિનાથી ઉગ્યો નથી બિલકુલ. શાંતિલાલ સાક્ષી પૂછી છું, 3 મહિનાથી માર્ચ 5 કલાક 4 કલાક નીંદ મળે. સતત રામાપીરના પાઠ અહીંથી કથા પૂરી થાય એટલે 8 તારીખ 8મી એપ્રિલે તો 10મી એપ્રિલે ઉપલેટા ગામમાં કથા થાય છે. અને 25 જ્યારે બાવરૂમાં જયંતિભાઈ ઠાકોર સરપંચ કથા બેસાડે, પ્રાઇવેટ કથા પોતાની રામાપીરની. એ કથા પૂરી થાય એટલે કડીમાં કથા છે. પછી હરિદ્વારમાં બોર્ડમાં અહીંયા કથા છે જૂન મહિનામાં. રામાપીરના પાઠ તો ખરા. એટલે તમે ભગવાનમાં જે ઉજાગરા કરો, ઉજાગરો નો કહેવાય, જાગરણ કરી કહેવાય. બિલકુલ અમારા વિક્રમભાઈ 10 વાગે 10 એટલે બસ, જસુભાઈ 10 એટલે બસ. મનમાં મરવું જ મન કે બાપુ 10 વાગ્યા પહેલા આવવાનું. અમુક લોકો હોય ને કે હુઈ જ જવા જોઈએ, ખાઈને ખીચડી દાળ ભાત શાક રોટલી ખાઈ. પણ પરમાત્મામાં જો જાગો તમને સવારે ઉઠો ને તો તમને તમારી કઈ તકલીફ નહીં થાય. અમારા ધર્મપત્ની મન કે તમને લોખંડની સ્વરૂપ ભગવાને બનાવ્યું છે એમ કે. અને આજ ભગવાનની રામાપીરની કૃપા છે. જે મારા આનંદ બાપુ એ પણ જાગરણ કરે છે. જે જાગરણ કરે ને એમાં રામો ધડી જગાડે, રામો ધડી જગાડે. અને આજે 55-56 વર્ષની ઉંમર થઈ ને, હું વર્ષમાં એક જ વખત દવાખાને જાઉં. રામાપીરના નકોડા ઉપવાસ હોય પાણી ઉપર, અને 12 દિવસ થાય ને એટલે પછી ખાવાની બહુ ઈચ્છા થાય, એટલે બહુ ખમી જાય ને એટલે પછી થોડોક તાવ આવી જાય ત્યારે દવાખાને એક ગોળી લેવા જાઉં. રામદેવજી ભગવાનની કૃપા, આપણી દવા રામો થાય. એટલે પરમાત્મા મય બની જશું ને તો પરમાત્મા આપણા મય બની જશે. ભગવાનની ભક્તિ કરો. તમે જે કોઈ ભગવાનની કરો ભક્તિ કરો, કૃષ્ણ ભગવાનની કરો, ગાયત્રી માની કરો, બહુચર માની કરો, ઉમિયા માની કરો, ખોડિયા માની કરો કે મહાકાળી માની, જે ભગવાનને માનો. હું નથી કહેતો આજથી તમારે રામાપીરને માનવાનું, તમે જેને માનો એને. પણ સનાતન ધર્મ ભૂલીને બીજા કોઈ ધર્મમાં પડતા નહીં. આપણો નિત્ય ધર્મ નહીં છોડવો. સનાતન ધર્મમાં બધું આવી જાય. શિવ શક્તિનો મોટામાં મોટો ધર્મ છે શિવ શક્તિ. એમાંથી બધી દેવીઓ ઉત્પન્ન થઈ, એમાંથી બધા દેવ આવે. પણ એ ધર્મ નહીં ભૂલવાનો. નિત્ય ધર્મની વાતો કરવા આજે આપણે ભેગા થયા છીએ. રત્ના રબારીને પવનવેગી હાટ તૈયાર કરી કે ભાઈ રત્ના, તને ભીડ પડે ત્યારે તું મને યાદ કરજે, હું તારા ભેળો રહીશ. રત્ન રબારી પવનવેગી હાટ લઈ બેન સગુણાને તેડવા જવાનું નક્કી કરે. આશીર્વાદ દીધા છે ભગવાને. અને રામાપીર ભગવાને રત્ના રબારીને એમ કીધું, રત્ના તું એક ધ્યાન રાખજે, આ કંકોત્રી તું દેવા જઈશ એટલે સગુણાના સાસરી વાળા કજિયા ખોર છે, તને ગમે તે બોલે તો તું હામું ઝઘડો ના કરતો, પ્રેમથી સગુણાને તેડીને ઘેર આવી જશે. સગુણા બેનની ને નામની અને ભટિયા રાજાની કંકોત્રી, બેનને કંકોત્રી લખાઈ. રત્નો રબારી પવનવેગી હાડલી સગુણા બેનને તેડવા જાય છે. અને 3 દિવસ સુધી રત્ના રબારી રાત દી હાડ હલાવી. 3 દિવસે હાડ હલાવી રત્નો રબારી ઊંટ બંને થાકી ગયા. થોડું પાછળ આવે. રત્નો રબારી પવનવી હાડ બંને થાકી ગયા છે. રત્નો રબારી સૂઈ ગયો, થાકનો માર્યો. 3 દિવસથી રાત દીને હાડ ચલાવી છે. હાડ જેમ હાલે ને એમ આપણે હાલવું પડે.
ઘોડા પરના હાડ ઉપર બેસવું બહુ કાઠું છે. તમે વૈષ્ણોદેવી ગયા હશો ને તો તમે જોજો ઘોડા પર તમને એમ થાય કે હાલીને જવું સારું એના કરતા ઘોડો જમ્પ કરીને આપણે એમ કરવું પડે, નહીં તો આ બધું ભાગી જાય. એટલે રત્નોરબાઈ 3 દિવસ થાકી ગયો, લોથપોથ થઈને સૂઈ ગયો. રામાપીર ભગવાનને ખ્યાલ આવી ગયો કે રત્નોરબારી થાકી ગયો છે. રામદેવજી ભગવાન લીલોડે ઘોડે સવાર થઈ રત્નાની રસ્તામાં મળવા ગયા. ભગવાન લીલા કરી છે. આખી પવન વેગી હાડ અને ઘોડો બધું પવન વેગી હાડ અને રત્નારબારીને ઉચકીને પિંગલગઢના ગાદરે ચોથા દિવસે મૂકી દીધા. ચોથા દિવસે પરમાત્મા પહોંચ્યા. સવાર પડ્યું, પરુડી થયું અને પંખી કિલ્લોલ કરતા હતા. પાદરની પનિયારીઓ પાણી ભરવા જતી અને શોર બકોર થવા લાગ્યો. રત્નોરબારી છપકીને જાગી ગયો અને વનવગડામાં જંગલમાં સૂઈ ગયો. આજે કયું નગર આવેલું છે? એટલે રત્નારબારીએ પૂછ્યું કે હે પાદરની પનિયારી, આ નગર કોનું છે અને નગરના રાજવી કોણ છે? ત્યારે રત્ના રબારીની પાદરની પનિયારી કહ્યું કે હે બેન, આ નગરનું નામ શું છે? નગરનું રાજવી કોણ છે? ત્યારે પાદરની પનિયારી કહ્યું, હે ભાઈ, આ નગરનું નામ છે પિંગલગઢ અને અહીં રાજ કરે છે પઢિયાર રાજા. રત્ના રબારી દુઃખ લાગ્યું, દુઃખી થયો અને આંખમાંથી થોડા આંસુ. અરે રે, નક્કી આ લીલા મારા રામા ધણીએ જ કરી હોવી જોઈએ. હું મારી બેન સગુણાને તેડવા ગયો અને રસ્તામાં સૂઈ ગયો. મારા દેવને, મારા રામા ધણીને મારી મદદે આવવું પડ્યું. રત્ના રબારીને દુઃખ લાગ્યું છે, દુઃખ લાગ્યું. રત્ન રબારી રામદેવજી ભગવાનનો આભાર માને. હે નાથ, ખરેખર તમે નોધારાના આધાર છો, ગરીબોના બેલી છો. આજ તમારી લીલાના કારણે આજે પિંગલગઢ પહોંચી ગયો છું. પિંગલગઢ આવી અને લગ્નની કંકોત્રી પઢિયાર રાજાને આપી છે. રાજાને કંકોત્રી દીધી. હે રાજા, હું પોકરણગઢનો રત્નો રબારી છું અને મારી બેન સગુણાને તેડવા આવ્યો છું. પઢિયાર રાજાએ આમ કંકોત્રી જોઈ. એક તો વેર તો હતું. સગુણાને વિદાય કરી ત્યારે વેરના બીજ રોપીને ગયા હતા. વાજ્યા શબ્દ વાપરીને અજમલજી માટે ગયેલા. અને પઢિયાર રાજાના મુખમાંથી એક શબ્દ નીકળ્યો કે આ અજમલ તંબુરીઓ ભગત વાળો જો રામાપીરના પિતાજી માટે કેવા શબ્દો વાપરે છે, પોતાનો વિવાહ થાય. આ અજમલજી તંબુરીઓ ભગત વાળો અને કોઈ માણસ ન મળ્યું, કોઈ તુરા કોમનું કોઈ દરબાર ન મળ્યું કે એક રબારી કોમના રત્ના રબારીને અમારા દીકરાની વહુને તેડવા મોકલ્યો. આવા શબ્દો બોલ્યા, આવા શબ્દો બોલ્યા. રત્ના રબારીને દુઃખ લાગ્યું, પણ રામાપીર ભગવાને કહેલું કે પઢિયાર રાજાના કુળના લોકો કજિયા ખોર છે, હાચવીને હાલજો. રત્નો રબારી એક શબ્દ પણ ન બોલ્યો. ભલે રાજા, તમે જે કહો તે, પણ મારી બેન સગુણાને જલ્દીથી વિદાય કરો તો મારે લગ્નમાં મોડું ન થાય, અમને વિદાય કરો. પણ પઢિયાર રાજા એમ કહ્યું, લગ્નના દી બાકી કેટલા રહ્યા? 15 દીના લગ્ન હતા, એમ 5 દિવસ તારે અહીં થઈ ગયા અને હવે જતા જતા તારે બીજા 12 દિવસ લાગશે. લગ્ન તો પૂરા થઈ જશે. અમારા દીકરાની વહુ, અમારા રાજકુમારની વહુ તમારા ત્યાં નહીં આવે. અને રબારીના દીકરા સાથે અમારા કુળદીપકની વહુ મોકલીએ, હાલે જાયથી. પઢિયાર રાજાએ અપમાન કર્યું અને એનો દીકરો રામદેવ મોટો પીરાય થઈ ગયો, પીર બનીને પૂજાય છે કે લોકોના ધતંગ કરે છે અને લોકો લોકવાયકા ફેલાય છે, પીર થઈને પૂજાવ છે. આ બધી વાતો રામદેવ પીરે જગાવી છે.
રામાપીર વિશે જેમ તેમ બોલવા લાગ્યો. પઢિયા રાજા શિશુપાલે 999 ગાળો બોલી ત્યાંથી કૃષ્ણ ભગવાન શાંત હતા. પણ પઢિયા રાજાએ ગાળો કેર કરે ન બોલવાના શબ્દો અજમલજી મહારાજ અને રામાપીર ભગવાન વિશે જેમ તેમ બોલ્યા એટલે રત્ના રબારીથી રહેવાયું નહીં. રત્નો રબારી ગુસ્સે થયો અને રત્નો રબારી એક શબ્દ બોલ્યો કે ખબરદાર પઢિયા રાજા, હવે એક પણ શબ્દ તમે આગળ બોલ્યા છો. આનું નામ શિષ્ય. કોઈ તમારા સદગુરુ હોય, કોઈ ગુરુ હોય, કોઈ શિક્ષક હોય, એ તમારા કુટુંબી ખરાબ બોલતા હોય ને ત્યારે સાંભળવું નહીં. સાચી વાત તમારી કોઈ ખરાબ કરતો એનું નામ મિત્રતા કહેવાય. રત્નો રબારીથી રહેવાય નહીં. રત્નો રબારી કહેવા લાગ્યો કે બે પઢિયા રાજા, હવે એક પણ શબ્દ તમે આગળ બોલ્યા છો. એટલે પઢિયા રાજા ગુસ્સે ભરાયા કે એક રબારી કૌમનો દીકરો આજ મને શીખવાડ આપે, મારી સામું બોલે. એટલે એને આ સિપાહીને હુકમ કર્યો, આંખના ઈશારે હુકમ કર્યો, આ રત્ના રબારીને જેલમાં પૂરી દો. બેન સગુણાને પીડવા ગયો છે. રત્નો રબારી જેલમાં પુરાય છે ત્યારે રત્ના રબારી એક શબ્દ કીધું કે હે પઢિયા રાજા, મને જેલમાં પૂરવું તો ભલે પૂરો, પણ એક કામ કરો, મારો રામો ધણી તમે કહો છો ને કે ખોટા ખોટા પરચા પર ખોટી પીરે તમે જોવો છે મારો રામો ધણી કેવો છે, તો મને ગુગળનો ધૂપ અને એક જ્યોત દઈ દો, પછી જોઈ લો કે મારો રામો ધણી કેવો છે. અને પઢિયા રાજા કહી આપી દો ભાઈ, ઘી દઈ દો અને વાટ દઈ દો અને ગુગળનો ધૂપ દઈ દો, જોઈએ કે રામા ધણીનો એનો પીર કેવો છે. રત્ના રબારીને સંકટ જેલમાં પૂરે છે અને રત્નો રબારી રામાપીર ભગવાનનું ભજન કરે છે. હરે રામા 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 હરે હરે, હરે રામા 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 હરે હરે. અજમલ નંદા ભજ્યા નંદા રામા રામા હરે હરે, નંદા રામા રામા હરે હરે. અજમલ નંદા ભજ્યા નંદા રામા રામા હરે હરે, રામા રામા હરે હરે, રામા રામા હરે હરે. સગુણા બેનના તિલક લેનારા રામા રામા હરે હરે, સગુણા બેનના તિલક લેનારા રામા રામા હરે હરે. અમૃત તો રવાની જેલમાં ભગવાન નામદેવજી ભગવાનનું સ્મરણ કરે છે. આપણે સ્મરણ ક્યારે કરીએ? આપણે ટેક ક્યારે લઈએ? બધા ટેક તો લેશે ને કંઈક ને કંઈક. પહેલા ભગવાનની પ્રાર્થના કરો, પછી તમારું કામ ભગવાન કોઈ ભગવાનના વચન એને બંધાશો કે આ થાય આ કરીશું. ભગવાન સાથે કરાર ન કરવો. હમણાં મેં આજે એક ભાઈની અમેરિકાથી પૂજા આવી બેઠા બેઠા કરી. 101 શ્રીફળ કે બાપુ અમારા હોમજો અખંડ ધૂણામાં. અખંડ ધૂણો રામાપીર ભગવાનનો 700 વર્ષથી રણુજામ ચાલે, ટોપરું ઘી ગુગળનું. આપણી કથા ચાલતી હોય એટલે 108 શ્રીફળ હોમાવા જોઈએ. ટોપરું ઘી ગુગળ મિક્સ કરે. રામાપીર ભગવાનનું વચન છે યાર. એટલે રામાપીર ભગવાન જ્યોત જલાવી અને ગુગળનો ધૂપ કરી ભગવાનને પ્રાર્થના કરે. રામા ચલો ને રેવતે ધરી હાથમાં ભાલો તીર, સમરે થાજો સાબદા ધન ધન રામા. ભગવાને પ્રાર્થના કરી. રામાપીરના ભગવાનના કાને અવાજ ગયો. ભગવાનના કાને અવાજ ગયો. ભગવાને અવાજ સાંભળ્યો અને પોતાની માને મળવા ગયા. માં, મારો ભાઈ રત્નો ભીડમાં છે, મારે જાવું છે. એટલે મા મિલણે કીધું કે બેટા તારે હાથે મિનરલમાં તારે બહાર ન નીકળાય, સુઈ જાય. અત્યારે આવું જ સપના આવે છે, બીજો કોઈ સપના આવતા જ નથી કે સુઈ જાય. અને કશું રત્નાભાઈને કઈ નથી સુઈ જાય.
માં મિલને બહાર જવાની ના પાડી. રામાબીન ભગવાન અહીંયા પોકરણગઢમાં બેઠા બેઠા 360 ગાઉ સગુણાબેનનું સાસરું છે. પોકરણગઢથી પિંગલગઢ 360 ગાઉ થાય. અને અહીંયા આગળ પોકરણગઢમાં બેઠા બેઠા રામાબીન ભગવાને ભમરીયો ભાલો હાથમાં લીધો. ભમરીયો ભાલો લઈ અને પોકરણગઢમાંથી ભમરિયા ભાલાનો ખા કર્યો. અને ખા કર્યો તો ઉડતો ઉડતો ભાલો પઠિયા રાજાના ઢોલિયા આગળ જઈને પડ્યો અને ઢોલિયો રામાબીન ભગવાને ઉધો વાળી દીધો. આખો ઢોલિયો પરમાત્મા ઉધો વાળ્યો અને ભાલાની અણી એ ઢોલિયાના ઉપર ઊભી રહી. અને પઠિયા રાજા જીવનમાં કદાપી ગભરાય નહીં. એક ખાલી ભાલો દેખાય છે, ભાલાની અણી દેખાય છે અને હાથમાં મીંઢળ બાંધેલું દેખાય છે, બીજું કઈ નથી. રામાપીરનું સ્વરૂપ નથી. પઠિયા રાજા ગભરાયો છે કે આ શું બની. પઠિયા રાજો જીવનમાં પગે ન લાગે, આજ રામાબીન ભગવાનને પગે લાગે છે. હે નાથ, તમે ખરેખર સાચા રામા ધણી છો. આ ભાલો દૂર કરો, મને ભાલો વાગે છે. અને ભાલો રામાબીન ભગવાને દૂર કરી અને રત્નાર બારીને જે જેલમાં પૂર્યો એ જેલના તાળા તોડ્યા રામાબીન ભગવાને પાલાથી. અને રત્નો રબારી બહાર નીકળ્યો કે હે પઠિયા રાજા, જોઈ લે તંબુરિયા ભગત, રામા ધણી રે તું જોઈ લે. આમ કરીને રત્નો રબારી બહાર નીકળે છે. રામાબીન ભગવાનનો જે તે કાર કરી બહાર નીકળ્યો. હવે ભાલો ક્યાં ગયો? ભાલો ક્યાં ગયો? સગુણાબેન ની સાસુની પાસે જાય છે. રત્ન રબારી જ્યારે તેડવા નીકળ્યો ત્યારે સગુણાની સાસુ અને સગુણા શયનખંડમાં હતા. ત્યારે સગુણાએ રામાબીન ભગવાનને લીલા કરી હતી. સગુણાને યાદ કરાવવા માટે કે સગુણાને કહેવા માટે, હે બેન સગુણા, તું જલ્દીથી તૈયાર થજે, તારો ભાઈના લગ્ન છે, તને રત્નો રબારી તેડવા આવી રહે છે. આવું સ્વપ્ન ભગવાને આવેલું. સગુણા બેન રાત્રે જાગતા હતા 1 વાગ્યા સુધી, પછી સુઈ ગયા. પણ સગુણા બેન ની સાસુ જાગતા હતા. કેમ? સગુણાના દિયરના લગ્ન હતા એટલે બધા જાગતા હતા પિંગલગઢમાં. ત્યારે સગુણા બેન ને સ્વપ્ન આવેલું. રામાબીન ભગવાને સ્વપ્ન દિયેલું કે કંકુ છાટી કંકોતરી મોકલો, સરસાટી કંકોતરી મોકલો. એની સગુણાને સુતા સપના આવ્યા. એની સગુણાને સુતા સપના આવ્યા. હૈયર પરણે છે મારો વીર, કંકોતરી મોકલો. કંકુ છાટી કંકોતરી મોકલો. રબારી જે તેડવા ગયો ત્યારે સગુણાબેનને ખબર નથી કે મારા વીરાના લગ્ન છે. સગુણાબેને 20 વર્ષના વાળા વાઈ ગયા છે. પોકરણગઢ કેવું છે ભૂલી ગયા છે, પિયર ભૂલી ગયા છે. કેમ? પઠિયા રાજા અને જવાની રજા દીધા. પણ આજ ભગવાને સ્વપ્ન આપ્યું છે. સગુણાબેનને ખબર પણ નથી કે મારા વીરાના લગ્ન છે, પણ રામદેવ ભગવાને સ્વપ્ન આપ્યું અને સગુણાબેન ઝપકીને જાગી ગયા છે અને પોતાની સાસુમાને મળવા ગયા. હે સાસુમા, મને સ્વપ્ન આવ્યું છે કે પિયરમાં મારા વીરાના લગ્ન છે, મને લગ્નમાં જવા દેશો? સગુણાની સાસુ બોલ્યા કે બહુ બેટા, સ્વપ્ન હાથા ના હોઈ જાવ, સુઈ જાવ. પણ હે સાસુમા, કદાચ મારું સ્વપ્ન સાચું પડે તો મને લગ્નમાં જવા દેશો? સગુણાની સાસુ બોલી કે અત્યારે હા પાડવા દે, માથા કોણ ઓછી કરે કે હા જજે. એટલે સગુણા ખુશ થઈ પોતાના શયનખંડમાં સુતા છે. પણ રામાબીન ભગવાને આ બીજો ભાલો સગુણાની સાસુની તરફ મોકલ્યો. કેમ? સગુણાની સાસુ એને વખા ન પાડે, એને રજા દે એટલા માટે. અને ભમરીયો ભાલો સગુણાની સાસુની છાતી પર મોકલ્યો. એટલે મિંડળ બંધો હાથ અને એકલો ભાલાની અણી સગુણાની છાતી પર લગાવ્યો. એટલે સગુણાની સાસુ
બોલવા લાગી, એ વહુ બેટા તારા વીરને કહે કે ભાલો દૂર કરે, મને ભાલો વાગે છે. એટલે સગુણા ચપકીને બહાર આવી અને ભાલો જોયો અને મિંડળ બંધો હાથ જોયો અને રત્ના રબારીને જોયો. એટલે સગુણાએ વારણા લીધા, ખમ્મા મારા વીરા, તારા જેવો વીર આ ભારતની ભૂમિ પર દરેક બેનને મળી જાય તો બેનના દુઃખ મટી જાય. તારા જેવો વીર મળી જાય ને તો બહુના દુઃખ મટી જાય. સગુણા બેને વારણા લીધા છે. રત્નો રબારી બેન સગુણાને તેડીને જવા તૈયાર થયા અને સોળે શણગાર સજી દાગીના કપડા બધા પોટકા બાંધી, અને એ વખત પોટકાનો રિવાજ હતો. અત્યારે એટલે ચીન બેઠી થઈ ગયા અને ઊંટ ઉપર બેસી રત્નો રબારી ગામના સીમાડે જાય અને સગુણાની સાસુ મૂકવા જાય ત્યારે અપશુકન થયા છે. તેતર બોલ્યા છે, અપશુકન થયા. ત્યારે સગુણાની સાસુ બોલ્યા કે હો બેટા પિયર જવાનું માંડી બનો. કેમ? અપશુકન થાય છે. આડા આવડા તેતર બોલ્યા છે, તમે જાશો અને કઈક વિઘ્ન 100% આવશે. ત્યારે સગુણા એટલું બોલી કે હે સાસુમાં તમે ચિંતા કરો માં, મારો ભાઈ સમૃદ્ધ ધણી છે, મારો ભાઈ સૌને પૂગે એવો છે, તમે ચિંતા કરો ને. પણ સગુણાની સાસુ એટલું બોલ્યા, ભરેલા જાવશો આવશો થાલા, ભરેલા જાવશો આવશો થાલા, તો ફરીથી તમારા પિંગલ ગઢમાં ઠામ ઠેકાણા નહીં હોય. એનો મતલબ એવો થાય, એના ભાણિયાને લઈ જાય, કુળદીપકને લઈ જાય, અમારા કુળદીપકને કંઈ પણ થયું તો ફરીથી પિંગલગઢમાં પગ ન મૂકતા. છતાં સગુણા એક વિશ્વાસ, ભક્તિમાં વિશ્વાસ હોય. આ સગુણાને પોતાના ભાઈ પર વિશ્વાસ હતો અને એક વિશ્વાસથી સગુણા રત્ના રબારીની હાથ ઉપર બેસી, રત્નો રબારી પવન વેગી હાથ લઈ બેન સગુણાને તેડવા છે. પવન વેગી હાથ લઈને તેડવા છે અને રત્નો રબારી બેન સગુણાનો ભાણેજ ત્રણેય જણા હાલતા હાલતા રસ્તામાંથી પસાર થાય. ત્યારે દિલ્હીનો બાદશાહ અને એના ચોકીદારોએ વાત કરી કે રામાપીરના ભગવાનની પડતાની વાતો બહુ સાંભળી છે. ખરેખર રામોપીર ભગવાન હિન્દવા પીર છે, ભારતની ભૂમિ પર પીર તરીકે પૂજાય, લોકોને પડતા પૂરે. જો એની પીરાઈ જોવી હોય તો એની બેન સગુણા જંગલમાંથી પસાર થાય છે, રત્નો રબારી તેડીને જાય છે, વન વગડામાં લૂંટી લો. જો રામોતણી હાચો હશે તો એની બેનને બચાવવા આવશે. આ દિલ્હીના બાદશાહને કાન ભંભેરી કરી, એટલે દિલ્હીના બાદશાહે 10 લોકોને ઘોડેસવાર તૈયાર કરી કે જાઓ બેન સગુણાને લૂંટી લો. જીવનમાં કોઈ દાબી કોઈની કાન ભંભેરી ન કરી. અને નજરે જોયેલું પણ ખોટું હોઈ શકે. એની કથા તમને કાલે કહીશ. કુંભા રાણા અને લીલરદેવની કથા આવશે. બાદશાહે કાન ભંભેરી 10 ઘોડેસવાર તૈયાર કર્યા અને બેન સગુણાને લૂંટવાની તૈયારી કરી. આ બાજુ બેન સગુણા રત્નો રબારી ભાણેજ રસ્તામાંથી પસાર થાય અને 10 ઘોડેસવારે ચારે બાજુ આ સગુણાનો ઘેરો ઘાલ્યો. ઘરઘોર જંગલ આવે ત્યારે સગુણાને લૂંટી લેવી. જો રામદેવજી ભગવાન પીરાઈ હશે ને એની પીરાઈ જોવા મળશે. આ દિલ્હીના ડખા બહુ હોય તમે જોજો, એમ બધા મરી ગયા. એટલે દિલ્હીના બાદશાહે હુકમ કર્યો અને આપણા રામા ધણીની બેન સગુણાને લૂંટવાનો પ્રયત્ન કરવા માટે 10 ઘોડેસવાર મોકલ્યા. વન વગડો ઘોર જંગલ આવ્યું અને એક ઘોડેસવારે હાકલો કરી, ખબરદાર જો આગળ વધ્યા છો. એટલે રત્ના રબારીને ખબર પડી નક્કી ચોર લોકો છે. એટલે રત્ના રબારીએ પવનવેગી હાડને સોટી મારી કે હાલ ભાઈ આજ અમારી ઇજ્જતનો સવાલ છે. એટલે પવનવેગી હાડ જેમ આકાશ માર્ગે ઉડવા લાગી, પણ 10 ઘોડેસવારે ચારે બાજુ ઘેરો ઘાલ્યો અને રત્નો રબારી પકડાઈ ગયો.
રત્ન રબારી જ્યાં સુધી લડાય ત્યાં સુધી લડ્યો, એની તાકાત હતી ત્યાં સુધી લડ્યો, પણ 10 લોકોના સામે રત્નો રબારી પહોંચી ન વળ્યો. લોહી લુહાણ થઈ ગયો. અને બેન સગુણાનો સોનું ઘરેણું જે કંઈ હતું, કપડા લતા, એ બધા જ આ ચોર લોકો લૂંટીને ભાગવા લાગ્યા. અને મન વગડે બેન સગુણા પોકાર કરે, મારી સાસુના વેણ હાચા પડ્યા, ભરેલા જાવશો આવશો ઠાલા તો તમારા ઠામ ઠેકાણા નહીં રહે. એ વેણ હાચા પડ્યા. હવે મારે પોકરણગઢમાં શું બાંધો લઈને જાઉં? હવે મારે ધ્યાનનો ઘૂંટડો પીવો જરૂરી છે. સગુણા બેન ધ્યાનનો ઘૂંટડો પીવાની તૈયારી કરે એ પહેલા રામદેવજી ભગવાન પોતાના વીરાને યાદ કરે, હે મારા વીરા, તારા લગ્નમાં નહીં આવી શકું, પણ મારો પોકાર આજ તું સાંભળશે. डोले रे नगारा से सगुणा रे पोकारे गेला वीरने रे. વારે આવો રામાપી, કોઈને ચડજો રામાપી, એની સગુણા એની સગુણા રે પોકારે ગેલા વીરને રે. એવો રત્નો રે હાલ્યો રે બેનને તેડવા રે. રત્નો રે હાલ્યો રે બેનને તેડવા રે. સુકન માથે રે થાય બેની સગુણા, બેની સગુણા રે પોકારે ગેલા વીરને રે. એવા વન વગડે લૂંટાણી તારી બેનડી રે. બાવન વગડે લોટાણી તારે બેનડી રે. એ વાત કે મારી બેન દુખી છે. હા, અને બેન દુખી હોય ને, સૌથી પહેલા ખબર કોને પડતી હે? હા, ભાઈને. જે બેન સાસરે ગઈ હોય ને, અને તમારે ઘેર ભલે તમારો ભાઈ ન આવતો હોય, હા, પણ ભાઈને બેનની ખબર ભાઈ રાખતો હોય, વાય 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 ખબર રાખે, મારી બેન દુખી તો નથી. રામાપીર ભગવાનના કાને અવાજ કહ્યું છે. રામાપીર ભગવાન ફરીથી પોતાની માને મળ્યા, હે માં, મારી બેન તકલીફ છે, મારે જવું છે. મા મિલને કહ્યું કે બેટા તને આવ જ સપના આવે, તને આવું જ યાદ આવે કે દુઃખની વાતો કરે. ફરીથી મા મિલને રજા ન દીધી, ટૂંકમાં કથા કરી દીધી કેમ સમય થયો છે. એટલે રામદેવ ભગવાન લીલોડે ભોલે અસવારદે બેન સગુણાને વારે ચડ્યા છે. અને વન વગડે સગુણા બેન જ્યાં જેનનો કટોરો રામાપીર ભગવાને ભાલની અણીએ જેનનો કટોરો દૂર કર્યો. એ બેન, તારો ભાઈ બેઠો છે, તારે ઝેર પીવાના હોય? બોલ બેન, કઈ બાજુ ચોર ગયા? બેન સગુણાએ આમ ઈશારો કર્યો અને રામાપીર ભગવાને લીલુડે ઘોડેસવાય 9 ચોરોને આંધળા કર્યા. એક ચોરને જીવતો છોડ્યો, એટલા માટે જીવતો છોડ્યો કે હે ચોર, તું તારા દિલ્હીના બાદશાહને જઈને કહેજે કે અજમલનો કુંવર રામદેવ કેવો છે, હમણાં હું આવું છું. રામાપીર ભગવાન એક ચોરને જીવતો છે. રામાપીર ભગવાને આ ચોરે જઈને વાત કરી કે 9 ચોરને આંધળા કર્યા છે, મને એટલાને જીવતો છોડ્યો, એટલા માટે જીવતો છોડ્યો કે રામાપીર ભગવાન આવે છે. રામાપીર ભગવાન દિલ્હીના બાદશાહને એવો માર માર્યો, એનો ઢોલિયો ઊંધો વાળી દીધો. અને ત્યારે એની ઉર્મો રામાપીર ભગવાનને પ્રાર્થના કરી, હે 12 બીજના ધણી, હે નાથ, તમે કહો તો તમારા દિલ્હી શહેરમાં દેવળ ચડાવીએ, પણ અમારા બાદશાહને માફ કરી દો. રામાપીર ભગવાને બાદશાહે માફ કર્યો. ટૂંકમાં કથા કઈ છે, બહુ લાંબી કથા છે, પરંતુ સમય બહુ થઈ ગયો છે. સગુણા બેન ઘેર આવ્યા.
સગુણાબેનના વાસ્તે ગાજતે સામાય થાય. પણ સગુણાબેને રામાબેન ભગવાને એક વચન આપેલું. જો જગતની માલિકા વચનની બહુ કિંમત હોય. કોઈ પણ વચન આપો પાળવું. રઘુકુલ રીત સદા ચલિયાય પ્રાણ જાય હારું વચન. વચન વિવેકી જે નર નરને નારી પાનબાઈ બ્રહ્માદિક નરે. વચનની કિંમત છે, પણ આપણે વચન બોલીએ છીએ અભી બોલા અભી ફોક. દિલ્હીના બાદશાહને રામદેવજી ભગવાનની ક્ષમા માગી, માફી માગી અને ફરીથી રામદેવજી ભગવાનની કથા જ્યારે દિલ્હીના બાદશાહ અરજી પાઠની કથા એ આપણે આવતીકાલે લઈશું ત્યારે વિગતવાર એની કથા કરીશું. અને સગુણાને કહેલું કે હું તને વચન આપું અને એ વચન મુજબ તારે વચન પાળવાનું છે. તું જંગલમાં લૂંટાઈ, તારો માલ ચોર લોકો લઈ ગયા. એ માં મિનળ અજમલજી મારા પિતાજીને આપણા પિતાજીની વાત ન કરતા. આ મર્મમાં રાખજો. સગુણાબેન આ વાત ગુપ્ત રાખી અને સગુણાબેનના સામયે થાય છે. આમ સગુણાબેનને પોકરણગઢના સીમાડે સગુણાબેનનો પ્રવેશ થાય છે. ફૂલારાય કાને હાથ રામાદી લખી રે કાગળમાં ભલે. રતનભાઈ હાથ ઘૂઘરા ધમકે છે. ઓહા કો રતનભાઈ હો ઘૂઘરા ગમકે છે. રતનભાઈ ઓ બાપુ રતનભાઈ હાથ ઘૂઘરા ધમકે છે. ઓહા કો રતનભાઈ હો ઘૂઘરા ગમકે છે. ઘૂઘરા ગમકે છે. એ ઓહા કો રતનભાઈ હો ઘૂઘરા ગમકે છે. ખાલી ભાડો રત્નાભાઈના આપણા નિપંચ દીકરી બા છે. હા, જો આ ભાવ જો કાલે તો કે તમને બસ વસો રહેશે થાય છે ને એવું. અને આ તો એ મામા મારા બપમ બપમ ગાડી લાયા. એ મામા મારા આ મોગા મોગા મોમેરો લાયા. એ લાયા રી મારા બેન નામ કાળમાં. મોગા મોગા એ મોમેરો લાયા.
હસમુખમાં માલાયા રે ચડ્યા તા મારા ગુણવંતી મોમી લાયો રે હે મામેરું શોભાવે છે માધવ મંડળ
એ જાણને આવડે ભાઈ પછી રિસેપ્શન કરવામાં મોડું થાય. બેસી જાઓ બધા માતાઓ બહેનો વડીલો બેસી જાઓ. પ્રહલાદભાઈ નહોતું જોડી છે. મહાસુર નદી ખ્યાતા જયા દંડિકે પૂર્ણ પુણય જન સમુદ્ર સહિતા મલકતા મોલકતા દેવ માય રામાયા મનની કલબાતો મીઠો મીઠો ઊંચો તે વરના દિવસો મારા દાદા ગુરુ તે વરના દિવસો મારા દાદા પુરાને નીત નજરો લાગે છે તમે જૂની લાવ્યા સાડી તમે લાજો મરને મારે મારા વે ગાડે 43 ને ગઈ 43 ની સાલમાં 41 42 ને ગઈ 43 ની સાલમાં અમે જોડ્યું કે ભાઈ લક્ઝરી લઈ આવશે ભાઈ તારો આવો ઠાટારો તારા કલોલ ગમો ચાલશે આજાને ઘરે કન્યાના હાથ છોકરોને મળી ગયો તો બે પકડો બડી કોણ ચટપટિયા ગોળને દૂધી જેવડું નાક ગોર ચટપટિયા ગોળને લડિયા જેવું નાક ગોર ચટપટિયા અરે માય રામા પહેલો મંગળ વરતાય રે અરે પહેલે મંગળ સોનાના દાન દેવાય રે પહેલો
મંગળિયું વરતાય રે મંગળ વરતાય રે હરિ તો હે મંગળ કન્યાના દાન દેવાય રે હરિ તો હે મંગળ વીરો હાથીલો પ્રભુ સુદશરથ અજીત મારે રામ જય રામ જય રામ જય જય રામ રામ જય રામ જય રામ જય જય રામ रघुकुल नीति सदा चलियाए ज्ञान जाए करो वचन न जाए राम जय राम जय जय राम राम जय राम जय जय राम संसार के हो गड़ो लागे रे लाडो लाडी जमे रे संसार के हो गड़ो लागे रे આવતીકાલની કથા અડધી પાઠીનું પ્રાગટ્ય થશે. માં ભગવતી ડાલીબાઈ જે મંત્રા અને કુબજાનો અવતાર હતા એવા ડાલીબાઈનું પ્રાગટ્ય થશે. અને વાણીઓ ને વાણીય જાત્રાએ જાય એલો મારો સાંભળો રણુજાના. હા, દલુ વાણિયાનું કાલે મૃત્યુ થાય. રામાબી ભગવાન એને સજીવન કરી એની પાવન કથા આવતીકાલે 4 કથાઓ કરીશું. એટલે ટાઈમ છે બધા આવી જજો. પરમ દિવસે છેલ્લો દિવસ 27 તારીખે કથાનો છેલ્લો દિવસ છે. અને રામાબી ભગવાને સમાધિ લીધી, કેવી રીતે લીધી, શું થયું એ જાણવું હોય તો 10 બહેનો સહકાર આપે તો તમને કરી બતાવીશ. હા, જાણવું છે ભગવાને સમાધિ લીધી, કેવી પરિસ્થિતિ હતી એ વખત એ જાણવું હોય તો 10 બહેનો, આકાંક્ષા બેન જેવા 10 બહેનો તૈયાર થાય, હું તમને આખું ચિત્ર બતાવીશ. બરાબર, તમને રસ હોય તો. બરાબર, તો આવતીકાલે 4 કથાઓ આપણે સરસ બધાની કરીશું. ટાઈમ છે બધા આવી જજો. આરતીનો સમય થાય, જલ્દીથી આરતી માટે આવી જાઓ. શૌર્ય ચિરાગભાઈ પટેલ લગ્નની ચોરીમાં જાય. દીકરી તો પાર